નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું કે આ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના જે પરિણામોની અંદર જીતેલા ધારાસભ્યો છે તે તમામની આજે શપથવિધિ થવાની છે। ગુજરાતમાં લોકસભાની સાથે 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં 5 ભાજપના ધારાસભ્યો જીત્યા હતા। આજે 11 વાગે 5 ધારાસભ્યોની શપથ ગ્રહણ વિધિ થશે। પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ ગ્રહણ કરવાના છે। લોકસભાની સાથોસાથ આ 5 વિધાનસભા માટે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું અને તેમાં 5માં ભાજપના ધારાસભ્યો જીતી ચૂક્યા હતા અને ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા આ તમામ ધારાસભ્યો તેની આજે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે। 11 વાગે આ શપથ ગ્રહણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની સાથે યોજાયેલી આ પેટા ચૂંટણીની અંદર તમામનો બહુમત સાથે વિજય થયો હતો અને આજે 11 વાગે 5 ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે। આપણે જણાવીએ કે આ તમામ માટે વિશેષ આયોજન પણ કરાયું છે અને એક સાથે 5 ધારાસભ્યોને આજે શપથ લેવડાવવામાં આવશે। પોરબંદરથી જ્યાં અર્જુન મોઢવાડા તેઓ આ વખતે પેટા ચૂંટણીની અંદર ઊભા રહ્યા હતા અને તેમણે ત્યાંથી મહત્વપૂર્ણ આ જીત હાંસલ કરી હતી। આ ઉપરાંત અન્ય જે તમામ ઉમેદવારો છે તેમણે પણ પોતપોતાના વિસ્તારની અંદર મહત્વપૂર્ણ જીત હાંસલ કરીને આ વખતે લોકસભાની સાથોસાથ આ પેટા ચૂંટણીની અંદર પણ જીત કરી હતી અને તેને જ લઈને આ સમગ્ર ગતિવિધિઓ બાદ હવે આજે 5 ધારાસભ્યો છે તેમને શપથ લેવડાવવામાં આવશે અને તેના માટે 11 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે। હાલ આ તમામ ધારાસભ્યોને લઈને જે વિગતો મળી રહી છે તે અનુસાર તેઓ હવે વિધાનસભા પરિસરમાં પહોંચશે અને બરાબર 1 કલાક બાદ આ શપથ ગ્રહણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે 11 વાગે આ 5 ધારાસભ્યો શપથ ગ્રહણ કરવાના છે। પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા આ 5 એવી બેઠકો હતી કે જ્યાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકસભાની સાથોસાથ જ આ પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું કે જેમાં આ 5નો વિજય થયો હતો અને તેમને લઈને આજે આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને 11 વાગે તેમની શપથવિધિ થશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। પેટા ચૂંટણીમાં આ જીત હાંસલ થઈ અને ત્યારબાદ તેમના શપથ લેવામાં આવશે। કઈ પ્રકારનો આ કાર્યક્રમ રહેશે? जी बिल्कुल आ वखतनी आम सामान्य रीते तो कोईपण विधानसभा चूंटणी पूर्ण थाय त्यारबाद धारासभ्य तरीकेनी शपथ होय छे ते थती होय छे, परंतु आ 5 जणनी शपथ महत्वनी एटले पण छे केम के 156 ना संख्याबळ बाद पण भाजप द्वारा जे प्रकारे आखी चूंटणीनी रणनीति नक्की करवामां आवी अने लोकसभा चूंटणी पहेला 5 धारासभ्योए राजीनामું आप्युं। तेमां मात्र जो वाघोडियानी वात करवामां आवे तो वाघोडियाना जे धारासभ्य हता ए अपक्ष लड्या हता। ते सिवायना धारासभ्य आम आदमी पार्टीमांथी वात करवामां आवे के कोंग्रेसमांथी वात કરવામાં આવે ત્યાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। આ તમામે રાજીનામું આપ્યું અને એક બેઠક સિવાયની 5 બેઠકો પર ચૂંટણી થઈ અને 5 બેઠકો પર ભાજપની જીત થઈ। એટલે કે હવે જે ભાજપનું સંખ્યાબળ છે તે આજે આ 5 ધારાસભ્યો શપથ લે ત્યારબાદ 156 માંથી 161 થઈ જવાનું છે અને તમામ જે ધારાસભ્યોની વાત કરવામાં આવે તો એ લીડથી જીત્યા છે। પોરબંદરની લીડ સૌથી વધારે આવી છે। આજે 10:30ની આસપાસ વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો છે તે શપથ લેશે અને ત્યારબાદ જે સત્ર હશે સત્રની અંદર જો વાત કરવામાં આવે તો ભાજપનું સંખ્યાબળ છે તે 161 પર પહોંચશે, જ્યારે કોંગ્રેસનું સંખ્યાબળ છે તે ઓછું થશે। કોંગ્રેસની અંદર સંખ્યાબળ આ વખતે 100 ઓછું આ 5 ધારાસભ્યોના કારણે પણ થશે અને તેની સાથે વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા છે લોકસભાની, એટલે સ્વાભાવિક છે કે વાવની જે બેઠક છે ત્યાં ફરી એકવાર પેટા ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। એટલે આ પ્રકારે એક જે રાજનીતિક હલચલ છે તે ગુજરાતમાં પણ આગામી સમયમાં જોવા મળશે અને આજે ધારાસભ્યોની શપથ લેવાની સાથે જે સંખ્યાબળ છે ગુજરાતમાં એ 161 થઈ જશે। बिल्कुल किंजल, खास કરીને આ 5 ધારાસભ્યોની સાથોસાથ સંખ્યાબળ તો થશે પણ સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે તેમની આ ભળવાથી અને તેમના ઉમેરણ થવાથી આખરે શું મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને હવે કોઈ શક્યતાઓ જોવાઈ રહી છે ખરી?
જી બિલકુલ જયેશ, ચૂંટણી પહેલાં પણ TV9 દ્વારા સમાચાર ચલાવવામાં આવ્યા હતા કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં અથવા જુલાઈના બીજા સપ્તાહમાં મંત્રીમંડળ છે તેનું એક્સપાન્શન છે તે થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે જુલાઈના બીજા સપ્તાહની અંદર મંત્રીમંડળનું એક્સપાન્શન છે તે થઈ શકે છે. તેની અંદર વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા બંનેને એક સારી જવાબદારી મળે તે પ્રકારની વાત અત્યારે આવી રહી છે. અર્જુન મોઢવાડિયાને કેબિનેટ પ્રધાન, જ્યારે કે CJ ચાવડાને રાજ્ય પ્રધાન તરીકે તેમનો સમાવેશ છે તે થઈ શકે છે. તેની સાથે જુલાઈમાં જ્યારે મંત્રીમંડળનું એક્સપાન્શન કરવાનું છે ત્યારે વર્તમાન પણ કેટલાક મંત્રીઓ છે તેમની વિદાય છે તે કરવામાં આવશે. નોન પરફોર્મન્સ જે મંત્રીઓ છે તેમની વિદાય કરવામાં આવશે. તેની સામે જ કેટલાક જે મંત્રીઓ છે તેનો ઉમેરો થઈ શકે છે. જે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે જ્યાંથી બેઠકો હારે છે અથવા તો જ્યાં પરફોર્મન્સ નબળું છે તો એ મંત્રી છે તેમની પણ એક્ઝિટ છે તે આ મંત્રીમંડળમાંથી થઈ શકે છે. એટલે કે ધરખમ ફેરફાર છે તે જુલાઈ મહિનામાં જોવા મળશે. જૂનની અંદર વાત કરવામાં આવે તો આવતીકાલે કેબિનેટની બેઠક છે. કેબિનેટ બેઠકની અંદર જેમ દિલ્હીની અંદર લોકસભાની ચૂંટણી બાદ ગઈકાલે શપથ વિધિ થઈ અને ત્યારબાદ જે ચાર્જ આજથી તમામ જે મંત્રીઓ લઈ રહ્યા છે 100 દિવસનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે. તે જ રીતે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ હવે આચારસંહિતા પૂર્ણ થઈ ચૂકી છે અને હવેના આગામી દિવસોની અંદર કેવા પ્રકારની કામગીરી રહે છે તેની પર સૌનું ધ્યાન રહેશે. ખાસ કરીને જે બદલાવની વાત છે તે દિલ્હીથી લઈ અને તમામ રાજ્યોમાં એટલે કે કેન્દ્રથી લઈ અને રાજ્ય સુધીની અંદર પ્રયાસ છે તે ચાલી રહ્યો છે. પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો કેમ કે સંગઠનનું પણ ટેન્યોર છે તે પૂર્ણ થઈ રહ્યું છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તેનો પણ હવે કેબિનેટના મંત્રીમંડળમાં દિલ્હીમાં સમાવેશ, કેન્દ્રીય મંત્રાલયમાં સમાવેશ થઈ ચૂક્યો છે. એટલે ગુજરાતમાં પણ પહેલાં સંગઠનમાં પરિવર્તન થશે અને ત્યારબાદ કહી શકાય કે સરકારમાં પરિવર્તન થશે. એટલે જુલાઈ મહિનો છે તે ગુજરાત માટે રાજનીતિક રીતે ખૂબ જ મહત્વનો રહેશે કેમ કે સંગઠન અને સરકાર બંનેમાં મોટા પાયે ફેરબદલ છે તે જોવા મળશે. અનેક ચહેરાઓની એન્ટ્રી થશે જ્યારે કેટલાક ચહેરાઓની એક્ઝિટ પણ થશે. બિલકુલ. ખાસ કરીને 5 ધારાસભ્યોની જો વાત કરવામાં આવે, અર્જુન મોઢવાડા તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એક મોટું પદ પર કાર્ય કરી ચૂક્યા છે. CJ ચાવડા પણ આ જ પ્રકારે મહત્વપૂર્ણ કામ કરી ચૂક્યા છે. જ્યાં સુધી ભાજપમાં હવે તેમની કામગીરીને લઈને સવાલ જો આવતો હોય તો આખરે કઈ પ્રકારની જવાબદારીને લઈને તેમની ભૂમિકા હોઈ શકે, શું છે ચર્ચા? देखो अर्जुन मोढवाडियाની વાત કરવામાં આવે તો ખૂબ બહોળો અનુભવ અર્જુન મોઢવાડિયા પાસે છે. તેમની જો એક કૃષિ વિભાગ છે તેમાં પણ માનવામાં એવું આવી રહ્યું છે કે રાઘવજી પટેલની તબિયત છે તે નાદુરસ્ત છે. હાલાકી તે અત્યારે પણ કામગીરી કરી રહ્યા છે. પરંતુ જો મંત્રીમંડળનું એક્સપાન્શન કરવામાં આવે તો કૃષિ વિભાગ અથવા તો કોઈ અન્ય જે મહત્વનું ખાતું છે કેબિનેટનું એ અર્જુન મોઢવાડિયાને આપી શકાય છે. તે જ રીતે જો CJ ચાવડાની વાત કરવામાં આવે તો CJ ચાવડા એક અભ્યાસુ વ્યક્તિ છે. અત્યાર સુધી વિધાનસભામાં જ્યારે પણ તેમણે પ્રશ્નો ઊભા કર્યા છે તેમણે તર્કને આધારે તેની સાથે જે સંવિધાન શું કહે છે અથવા ડોક્યુમેન્ટ શું કહે છે તે પ્રમાણે ના તેમને પુરાવા છે તે હંમેશા આપ્યા છે. હંમેશા તે પ્રકારની વાત કરી છે. એટલે કે જ્યારે હવે ભાજપની અંદર પણ એક વખત રીથિંક વાળી વાત શરૂ થઈ છે. મહત્વના ચહેરાઓને જે કહી શકાય પ્રાધાન્ય આપવાની વાત શરૂ થઈ છે. આપ જો કે કેન્દ્રીય મંત્રીમંડળની અંદર શિક્ષિત હોય, યુવા હોય અને એ અલગ અલગ પ્રોફાઇલના લોકો છે તેમનો સમાવેશ છે તે આ વખતે કરવામાં આવ્યો છે અને પૂર્ણ કદની કેબિનેટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તો એ જ પ્રયાસ હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે કે જુલાઈની અંદર જે વધારો છે ભૂપેન્દ્ર પટેલ સરકારની એક્સપાન્શનની અંદર મંત્રીઓની સંખ્યામાં પણ વધી શકે છે. તેની સાથે નોન પરફોર્મર જેટલા મંત્રીઓ છે તેમને એક્ઝિટ થઈ શકે છે અને જે આ 5 ચૂંટાયા છે ધારાસભ્યો તેમાંથી પણ 1 કે 2 ને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળી શકે છે. આભાર કિંજલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે બસ ગણતરીની મિનિટોની અંદર આ 5 ધારાસભ્યો કે જેઓ જીતીને આવ્યા છે અને તેમને શપથ લેવડાવવામાં આવશે અને સાથે જ આખરે ગુજરાત વિધાનસભામાં ભાજપનું જે ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે 100